જીવાત્મા જ્યાં લગી માયાના મોહમાં સપડાય ત્યાં લગી પરમાત્માની અંદર હેત ન થાય, અને જ્યાં લગી પરમાત્માની અંદર હેત ન થાય ત્યાં લગી માયા આપણને એન કેન પ્રકારે પજવતી રહેશે. વાલા ભક્તજનો, મહારાજની સલોણી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજનું દર્શન કરીએ, વડતાલ જઈએ, ઓહો પ્રગટપણું આપણને એમ લાગે હમણાં મહારાજ ભેટી પડશે, ગળામાં હાર પહેરાવશે. વાલા ભક્તજનો, આ પ્રગટ મૂર્તિ છે, આ પ્રગટ મૂર્તિ છે. આપણા સંકલ્પો પરિપૂર્ણ કરે, આપણા સંકલ્પો પરિપૂર્ણ કરે. રણછોડરાયજીએ આપણે જે સંકલ્પ ધારેલા તમે કરો, પૂનમ ભરો એટલે પૂર્ણ કરે રણછોડરાયજી. લક્ષ્મીનારાયણ દેવ, લક્ષ્મીના દેવ, હે લક્ષ્મીનારાયણ દેવ, કેવા વાલા વાલા દેવ, જાણે પ્રગટ આપણી યાર વાતો કરતા હોય એવું લાગે. આપણે જઈએ ને વડતાલ મૂર્તિના દર્શન કરીએ ને એટલે આપણી યાર મૂર્તિ આમ વાતો કરતી હોય ને એવું લાગે. આવા દેવો પ્રગટ. વાલા ભક્તજનો, હવે હજી આપણને એમ લાગતું દુઃખ છે તો પછી આપણી સમજણમાં ફેર છે. મહારાજ કેવો સંપ્રદાય સ્થાપીને ગયા, સળંગી સંપ્રદાય, કેવા દેવો પધરાવ્યા, કેવો શાસ્ત્રો આપણને નંદ સંતોએ આપ્યા, આચાર્ય મહારાજશ્રીની સ્થાપના કરી, હરિભક્તોને ગુરુ મંત્ર આપ્યા. વાલા ભક્તજનો, છ અંગની અંદર આપણે રહી અને એની અંદર આપણે સત્સંગ કરીએ તો સુખ સુખ સુખના ટેગલા. વાલા ભક્તજનો, મૂર્તિ આપણને આપોઆપ દેખાય, આપોઆપ દેખાય. આવા વાલા વાલા મહારાજ હે. સંતો આપણને મહારાજમાં કેવું હેત કરવું ને એ સંતો આપણને તરત શીખવે. સંતો પાસે જઈને આપણે મહારાજને એમ કહીને કે મહારાજમાં અમને હેત નથી થતું, તો સંતો તરત આપણને એ બધી કથા વાર્તાઓના આધાર લઈ અને આપણને એ બધું બતાવે ને આપણને મહારાજમાં હેત થવા માંડે ને હેત થવા માંડે ને. વાલા ભક્તજનો, એટલે માયા આપોઆપ ભૂલાઈ જાય, માયા આપોઆપ ભૂલાઈ જાય. ગમે એટલી કઠણ કાળ રૂપી માયા હોય ને પણ એ માયા આપોઆપ ભૂલાઈ જાય. વાલા ભક્તજનો, આ મૂર્તિ છે, આ દિવ્યતા છે, આ ભવ્યતા છે. વાલા ભક્તજનો, અને એ સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત છે. વાલા ભક્તજનો, ક્યાં રહેવો જોઈએ, ક્યાં રહેવો જોઈએ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળવાનું તાન સડવું જોઈએ. વાલા ભક્તજનો, આજ્ઞા અને ઉપાસના બે પાંખો આપણે મજબૂત રાખશું એટલે મહારાજ પોતાના શરણોનું સુખ આપશે, અક્ષરધામનું સુખ આપશે. વાલા ભક્તજનો, માયામાંથી માખણમાંથી કેમ મવાળો ખેંચી એમ આપણને માયામાંથી ખેંચી અને અક્ષરધામનું સુખ આપશે. વાલા ભક્તજનો, સંતોની સંગે રહી મહારાજમાં હેત કરવાની રીત પ્રણાલી શીખી લઈએ. વાલા ભક્તજનો, સંતો આપણને રાત્રિ દિવસ પોકારીને કહે છે કે હે જડબુદ્ધિ જીવાત્મા, પરમાત્માને પામવા માટે તૈયારી કરી લે, પરમાત્માને પામવા માટે તૈયારી કરી લે. શંકરાચાર્ય તો અખંડ એમ કહેતા, ભજ ગોવિંદમ ભજ મૂઢ મતે, ભજ ગોવિંદમ ભજ મૂઢ મતે, ભજ ગોવિંદમ.